નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા। તો મિત્રો, ખાસ કરીને વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફનો રહી શકે છે અને ગુજરાતમાં ફરી કઈ તારીખથી અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે, વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે ફરીથી સૂકા પવનો ચાલુ થઈ ગયા છે। ભોર પવનો ઉત્તર પૂર્વ દિશાના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। બપોર બાદ પ્રમાણ જે પવનનું છે તે થોડું અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો, ગઈકાલે વહેલી સવારથી સાંજ સુધી જે કોસ્ટલ સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો સુધી એકંદરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જેના પરિણામે આપણે જે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી હતી આગાહીમાં વરસાદની, તે પ્રમાણે વરસાદની ગતિવિધિ ના બરાબર રહી હતી। જેનું મુખ્ય કારણ કે જે થંડરસ્ટોર્મ બનવા માટે જે પ્રકારનું વાતાવરણ જોઈએ તે પ્રકારનો તડકો ના મળ્યો હોવાને કારણે એકંદરે વાતાવરણ સપોર્ટ ના કર્યું, જેને કારણે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે મંદ રહી હતી। જોકે આજે ફરીથી સૂકા પવનો જે સૌરાષ્ટ્રના ભાગો છે અને ગુજરાતના ભાગોમાં ફરીથી ચાલુ થઈ ગયા છે। તો હાલની સ્થિતિ પ્રમાણે આ સૂકા પવનો ફરી ક્યારથી હટશે અને ક્યારથી અસ્થિરતાનું નિર્માણ થશે તે બાબતની પણ માહિતી જાણીશું। તે પહેલા સિસ્ટમના ટ્રેક બાબતે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ શું કહી રહી છે। તો મિત્રો, અમેરિકન મોડેલ છે તે સિસ્ટમના ટ્રેકમાં ખૂબ જ મોટા ફેરફાર કર્યા છે। જોકે યુરોપિયન મોડેલ છે તે પહેલેથી સ્ટેબલ રહ્યું છે અને સિસ્ટમને ઓમાન દિશા તરફ જવાની શક્યતાઓ તે સતત પહેલેથી વ્યક્ત કરતું આવ્યું છે અને હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાંથી આગળ વધી અને મધ્ય અરબી સમુદ્રના ભાગો પરથી પસાર થઈ અને ઓમાન તરફ જવાની શક્યતાઓ વધુ દર્શાવી રહ્યું છે। જ્યારે લેટેસ્ટ અમેરિકન મોડેલની અપડેટ છે તે પણ અત્યારે થોડું નીચે ઝૂક્યું છે અને ECMW મતલબ કે જે યુરોપિયન મોડેલ છે તેમની સાથે આવતું નજરે પડી રહ્યું છે। આમ તો બંને મોડેલો વચ્ચે હવે થોડો ફેરફાર હજી પણ જોવા મળી રહ્યો છે, પરંતુ જે અમેરિકન મોડેલ છે તે સિસ્ટમને ગુજરાત નજીક અથવા તો ગુજરાત સુધી પણ એકાદ બે દિવસ અપડેટમાં દેખાડ્યું હતું, તે પ્રકારની અપડેટ બતાવતું હતું, પરંતુ હવે તે પણ ખાસ કરીને સિસ્ટમને ઓમાન દિશા તરફ જાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે। કારણ કે જેમ જેમ સમયગાળો નજીક આવી રહ્યો છે સિસ્ટમનો, તેમ તેમ સિસ્ટમની સ્થિતિ સ્પષ્ટ થતી નજર પડી રહી છે અને અગાઉ પણ આપણે કહ્યું હતું કે સિસ્ટમ ઓમાન બાજુ જવાની શક્યતાઓ વધુ રહેવાની દેખાઈ રહી છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ છે બંનેની અપડેટ હવે ધીમે ધીમે ક્રમશઃ નજીક આવતી જાય છે અને સિસ્ટમને ઓમાન દિશા તરફ જવાની શક્યતાઓ પણ હવે લેટેસ્ટ બંને વેધર મોડેલો છે તે બતાવી રહ્યા છે। તો મિત્રો, હજી પણ છેલ્લી ઘડી સુધી ફેરફાર થવાની શક્યતાઓ રહેશે, પરંતુ શક્યતાઓ વધુ ઓમાન તરફની જ રહેશે। પરંતુ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધશે તેની સાથે જ ફરીથી ગુજરાતના ભાગોમાં અસ્થિરતાનું નિર્માણ પણ જોવા મળશે, જેને પરિણામે 10 તારીખથી ફરીથી ગુજરાતના ભાગોમાં અસ્થિરતા જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં 11 તારીખથી અસ્થિરતા જોવા મળી શકે છે। મતલબ કે વરસાદની ગતિવિધિ આ તારીખોમાં છૂટી છવાઈ ફરીથી ચાલુ થઈ શકે છે 10 તારીખ 11 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન, જેમાં વધુ અસર જે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં રહી શકે છે। એટલે આ ભાગોમાં થોડી સાવચેતી રાખવી, અસ્થિરતાના માહોલને પગલે છૂટો છવાયો મંડાણી વરસાદની શક્યતાઓ આ તારીખોમાં રહે અને સિસ્ટમની જે અસર છે તે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે, જેની શક્યતાઓ આપણે 15 તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન દેખાય છે। આ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન 2 થી 3 દિવસ સુધીના સમયગાળા દરમિયાન છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાય છે। એટલે જેમ જેમ અપડેટ આવશે તેમ તેમ તમારા સુધી પહોંચાડતા રહેશું। પરંતુ ખેડૂત મિત્રોએ હાલ કોઈ વાવાઝોડાનો ડર રાખ્યા વગર ખેતી કાર્યો ચાલુ રાખવા, કાંઈ પણ પ્રકારની ચિંતા જેવું અત્યારે દેખાતું નથી। કોઈ પણ પ્રકારનો ખોટો વાવાઝોડાનો હાવ ઊભો કરવાનો કોઈ મતલબ નથી। એટલે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતને ખાસ આ સિસ્ટમ વાવાઝોડા સ્વરૂપે અસર કરતા રહે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી લાગી રહી છે। તો કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચાડવામાં આવશે।